આવે હજી પૈસા તો લેવા આવે ને એમને બેસવા દે મેર ભાઈ. કોણ લેવા આવે? તો હવે તો નથી કોઈ, બધા વૈયા ગયા ને. આ જો ઓલો વાસુરભાઈ ને એ ડિસ્ટર્બ વાળા લેવા આવે, બીટના સમાધાન જગદીશભાઈ ને ઈ લેવા આવે, પછી અશ્વિન ડોડિયો લેવા આવે. એ બધા હજી લેવા આવે? કેટલા કેટલા લઈ જાય? ઈ આ વાસુરભાઈ ની 10,000, હા. પછી અશ્વિન ડોડિયો 3,000 હા. ને બીટના સમાધાન જગદીશભાઈ 5,000. ગીર સોમનાથ જિલ્લામાં બેફામ બનેલા બુટલેગરોનો પર્દાફાશ કરતો આ સનસનીખેજ વિડીયો વાયરલ થયો છે. કથિત વિડીયોમાં પોલીસ પર હપ્તાખોરીના આક્ષેપ થઈ રહ્યા છે. વાયરલ વિડીયોમાં મહિલા બુટલેગર ખુલ્લેઆમ દાવો કરી રહી છે કે દારૂ વેચવા માટે તે નિયમિતપણે પોલીસ કર્મીઓને હપ્તા આપે છે. મહિલા બુટલેગરે કેટલાક પોલીસ કર્મચારીઓના નામ પણ લઈ રહી છે અને કોને કેટલા રૂપિયા આપે છે તે પણ બોલી રહી છે. વિડીયોમાં મહિલા બુટલેગર પોલીસ કર્મીઓને દર મહિને 3,000થી લઈને ₹10,000 સુધીના હપ્તા આપે છે. સાથે જ દર મહિનાની 20 તારીખે પોલીસ કર્મીઓ આ હપ્તો લેવા આવતા હોવાનું પણ તે કહી રહી છે. મહિલા બુટલેગરના આક્ષેપોને લઈ પોલીસ વિભાગમાં ખળભળાટ મચ્યો છે. જો કે Zee 24 કલાક એ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું.